બરોબર, એ ડોક્યુમેન્ટ સબમિટ કરે ત્યાર પછી એટલે અત્યારે જે ચાલી રહ્યા છે એને નગરપાલિકાએ ઇસ્યુ કર્યા છે કે નથી કર્યા? અત્યારે જેટલા 25 શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હોય ને, એટલે તમારે ધારો કે વ્યવસાય શરૂ કરવો હોય, તમે સમજો પ્રોવિઝન સ્ટોર શરૂ કરવો, એટલે તમે અહીંયા નોંધણી કરાવવી પડે, જેથી તમારું બેંક એકાઉન્ટમાં એનો જીએસટી નંબર પણ એમાં પહોંચી નીકળે, પછી તમે બેંકમાં એકાઉન્ટ ખોલી શકો એના આધારે. કોઈ પણ વ્યવસાય કરવો હોય, કોઈ પણ વ્યવસાય, એમાં ઇન્ક્લુડિંગ સ્પા આવી જાય, ઇન્ક્લુડિંગ સ્પા, પછી સલૂન, હેર કટિંગ બધું આવી જાય, બરાબર. એટલે એ નોંધણી થાય એના આધારે પછી એ લોકો બેંક એકાઉન્ટ ખોલે. અને પણ એ એટલા પૂરતું એનું લાયસન્સ નથી, એના માટે પછીની જે નોર્મ્સ એન્ડ કન્ડિશન ફુલફિલ કરવાની હોય ને, એના માટે આ સરકારે કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે, અને દરેક જિલ્લામાં જાહેરનામું બહાર પાડ્યું છે. ને એમાં એ લોકોએ એસઓજીની નોંધણી, પોલીસમાં એ લોકો વેરિફિકેશન અને પત્રક દર વર્ષે કે એવું આપવું. બરોબર. એટલે એમાં એ તમે આ જાહેરનામું જો વાંચ્યું હોય તો નાનું કોપી આપું તમને. એટલે મોટાભાગે પછી નોંધણી થયા પછીની જે કંઈ પણ હોય તો એ એસઓ પોલીસ વિભાગ. હા, એટલે ઈ પોલીસ અને એમાં જાહેરનામું બહાર પડતું હોય ને, ઈ સેકન્ડ સ્ટેપ છે. કોઈ પણ વ્યવસાયથી શરૂ થયો કોઈ છે, વ્યવસાય શરૂ થયો તો વ્યવસાય કરી શકે, પણ એમાં પછીની કન્ડિશનમાં કોઈ ભંગ થયું તો મેજિસ્ટ્રેટમાં કલેક્ટર સાહેબ જાહેરનામું બહાર પાડે. અને જાહેરનામાના આધારે પછી એ આગળ એક્શન લેવા કોઈ પણ ભંગ. અને અત્યારે જ્યાં અમે જનતા રેડ પણ ઘણી જગ્યાએ થઈ, ત્યાં કોઈ પણ જગ્યાએ નગરપાલિકાએ ઇસ્યુ કરેલા જે શોપ એક્ટ કે જેના તમારે જે પરમિશન અહીંથી પ્રમાણપત્ર જે કાંઈ આપતા હોય એ છે નહીં, અને ઘણા લોકો પાસે હતા તો એ જૂના જે તે સમયના આપેલા હતા. ઘણી વખત આપણે પેલા જે અયોધ્યામાં એમાં રેડ પડી હતી ત્યારે લગભગ બધા બંધ થયા હતા. તો મોસ્ટલી બધા પાસે એ ત્યાંના છે, અને હવે એ બધા પાસે ચલાવે છે બીજી જગ્યાએ. તો જે સ્થળનું તમારી પાસે રજિસ્ટ્રેશન કે જે તમે માંગેલી મંજૂરી છે જે સ્થળની, એ સ્થળે જ ચલાવવું જોઈએ. બીજી જગ્યાએ તો ચલાવી શકાતું નથી. સરનામા ટ્રાન્સફર કરાવવાની વાત આવે. હા, સરનામા ટ્રાન્સફર એ લોકોએ કરાવ્યા નથી. હા, બરોબર છે. એડ્રેસ ટ્રાન્સફર જે છે એ અમને તો ખ્યાલ નથી આવવાનો કે ટ્રાન્સફર થઈ ગયા. હા, હા. તો એ બિનકાયદેસર થયું ને. એક બિનકાયદેસરની પરિભાષામાં આવી ગયું તો એમ અમે જે જ કહેવા માંગીએ છીએ કે અત્યારે જે કોઈ સ્પા ચાલી રહ્યા છે એ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે, તંત્રની નજર હેઠળ. તંત્રને જાણ નથી આ પાલિકા તપાસ ક્યારે કરશે? એ નથી હાલતું કે હાલે કે નથી કે નથી. જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આગળ અમે જવાના છે. પોલીસ વેરિફિકેશન તમે જે વાત કરી, પોલીસ થતા હોય, કોઈ પણ દુકાનદાર હોય, કોઈ પણ સંસ્થા હોય, એ ટ્રાન્સફર થતી હોય તો ક્યાં ટ્રાન્સફર થઈને જાય એનો ખ્યાલ કેમ આવે? પણ એ અહીંયા એનો તો અમને ખ્યાલ આવવાનો જ નથી. એ તપાસ કરવી જોઈએ ને. જો એમાં એવું છે, પ્રમાણપત્ર રદ કરવા માટે છે ને કલમ 7, એમાં કલમ 7માં 2 નિયમ છે. જે નિયમમાં 3 હેઠળનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તે માલિક હોતો જ્યારે બંધ થાય તેવી ઠરાવેલ સત્તાધારી ખાતરી થાય તો તે પ્રમાણપત્ર રદ કરી શકે. અને અથવા પછી માલિકનું મૃત્યુ થાય, નોંધાયેલી વ્યક્તિ અને મૃત્યુ થાય હોય તો ત્યારે એ બંધ રદ થાય પ્રમાણપત્ર. આમાં તો અમે એવું જોયું, ત્યાં તમે જે વાત કરી સાહેબ, જે તે વ્યક્તિનું નામે રજીસ્ટર્ડ છે, ત્યાં જે પ્રમાણપત્ર જે તે વ્યક્તિને આપ્યું એ લોકો છે જ નહીં, અધર લોકો જ ચલાવી રહ્યા છે. જેના નામે તમે આપ્યું છે એવા લોકો કોઈ છે જ નહીં. પણ એના માટે જો આ છે એ જ્યારે પછીથી જે રજીસ્ટ્રેશન થઈ ગયું, હા, અને એનો ધંધો વ્યવસાય શરૂ થયો પછી એને 10/6/2025 જે જાહેરનામું છે મહેરબાન કલેક્ટર સાહેબનું, હા, એ મુજબ એમને પત્રક જમા કરવાનું હોય છે, હા, પોલીસ સ્ટેશનમાં. અને એ પોલીસ સ્ટેશને પણ આ જે પત્રક નિભાવવાનું હોય. હા, હવે એમાં ક્રમ નંબર 1માં જુઓ તો સ્પા મસાજ પાર્લરનું નામ, માલિક સંચાલકનું નામ, સરનામું, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ફોટો વગેરેમાં એ જ વિગત દર્શાવવાની. પછી બીજા કોલમમાં છે સ્પા મસાજ પાર્લરમાં અન્ય કોઈ પાર્ટનર જોડાયેલા હોય તો તેનું નામ, સરનામું, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ આ બધું. અને જે તે સ્થળનો કોઈ ભાડા કરાર કે એવું કંઈ લેતા હશો ને તમે? અને જો તેઓ ડોક્યુમેન્ટ તો અમે એક જે કાલે રેડ થઈ ત્યાં કોઈ પણ પ્રકારનો ભાડા કરાર જ નથી એમની પાસે. એ વસ્તુ છે એ ટ્રાન્સફર થઈને ક્યાં ગયા છે એનો તો અમને ખ્યાલ નથી હોવાનો. કોઈ ખ્યાલ કોણ રાખે? એનો ખ્યાલ અમને ક્યાંથી આવે? કોણ પોલીસ વેરિફિકેશનમાં પોલીસમાં નહીં, હું જે અત્યારે વાત કરું છું એ આની નગરપાલિકા મંજૂરી શોપ એક્ટ કે વ્યવસાય તમે જે એને નામ આપતા હોય તમારા નિયમ મુજબ વ્યવસાય વેરો જે કાંઈ આપતા હોય એ જે છે ત્યાં ભાડા ત્યાં જે સ્થળે મસાજ પાર્લર ચાલી રહ્યું છે
ત્યાં કોઈ એને ભાડા કરાર નથી કરેલો, એ અમને સબમિટ કરાવે, ટ્રાન્સફર કરે. એમને કર્યો જ નથી સબમિટ ની, ક્યાં એની પાસે ભાડા કરાર જ નથી. તો વ્યવસાય સારું, કેમ છો? એટલે જ ને પછી આપણે વાડિયાભાઈ તમે તમારી રીતે ગમે એ ચલાવી શકો. આવો થયો તો તમારે ફળ તપાસની કોઈ જરૂરિયાત નથી. તમે જીએસટી નંબર લ્યો ત્યારે આના અધિકારી ફળ તપાસ ના, કરવા સ્થળ તપાસ જ્યારે આપીએ ત્યારે અમારી સ્થળ તપાસ હોય છે. તો એ અત્યારે જે ચાલી અત્યારે જમીનમાં સ્થળ તપાસ કોઈ દિવસ તો હું અમે એટલા માટે જ આવ્યા, તમારું ધ્યાન દોરવા આવ્યા છીએ. અત્યારે જે સાહેબ એક જ ધ્યાન દોરવા આવ્યા છીએ, અને આપણે સ્વાતંત્ર્ય દિવસ ભવ્ય રીતે ઉજવો. અમરેલીનું એક સારી એવી ઇમેજ ઊભી થઈ છે, અમરેલીની ઓળખ ઊભી થઈ છે, અને આ તે 25થી અને આ સાહેબ જનતા ત્રાહિમામ છે, જનતા પ્રેસ સુધી પહોંચી છે. આજે આ બધા પત્રકારો સાથે મળીને આવ્યા છે, તો લોકોની ઉગ્ર ડિમાન્ડ છે કે આ અમે શરમથી બેન નથી કર્યો, અને નાના નાના બાળકો એવા રેસિડેન્શિયલ એરિયામાં જ્યાં એને મંજૂરી જ ના આપી શકાય, રેસિડેન્શિયલ રહેણાંક વિસ્તારમાં ફૂલી ફાલી રહ્યા છે. જ્યાં તમને કોમર્શિયલ તમને વ્યવસાય વેરો નો આપી લોકો ત્રાહિમામ થઈ ગયા છે આ લોકોથી સ્પાથે. તો નગરપાલિકા પણ આની તપાસ કરે. આગળ અમે ડિપાર્ટમેન્ટને પણ અમે રજૂઆત કરીને આવ્યા, CTPA સાહેબને પણ મળીને આવ્યા. એટલે બધા આની ઉપર એક્શન લે, બાપુ આ બધી દૂર થાય અમરેલીમાંથી. હેતુ એક જ છે અમારો કે જો એ સાહેબ ગેરકાયદેસર હોય, તમારા નોર્મ્સ તમારા ધારા ધોરણ મુજબ ન હોય, તો આવા બધા બંધ થવા જોઈએ. બંધ એટલે અમે રજીસ્ટ્રેશન નહીં તમે એને સ્ટ્રિક્ટલી વોર્નિંગ તો આપી શકો ને કે આ એનું તે અહીંયા જે નિયમ પ્રમાણે ભાડા કરાર તમે જે વાત કર્યું એ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ વગર તો વિધાઉટ ડોક્યુમેન્ટ તો તમે એને કોઈ અહીંથી મંજૂરી નથી આપવાના, તો એનો અર્થ ગેરકાયદેસર થયો ને. બીજો ગેરકાયદેસર એ થયો કે જે રેસિડેન્સ ઇલાકામાં રેસિડેન્સ છે, કોમર્શિયલ નથી. હા, તમે વ્યવસાય વેરો માત્ર કોમર્શિયલ હેતુમાં નોંધાયેલી મિલકતમાં તમારે વ્યવસાય વેરો આપવાનો. રેસિડેન્સ ઇલાકામાં તમે વ્યવસાય વેરો ન આપી શકો. એટલે આ બહુ બધી ગંભીર બાબતો છે સાહેબ. અને હકીકત આ અવાજ અમે જે લઈને આવ્યા છીએ, અમરેલીની જનતાનો અવાજ છે સાહેબ. આ અમરેલી જનતાની માંગ છે. આ જે તમામ પત્રકારો જે વેદના લઈને આવ્યા એ જનતાની વેદના છે.